श्रीमच्छारदपूर्णचन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिव्रतं सद्भक्तवृन्दैर्यथा ताराभिर्विधुमर्च्यमानमुरुधा तैश्चन्दनैर्कौसुमेर् आरेर्शेखरपङ्क्तिभिश्चरदये शुक्लाम्बरं चिन्तये। वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। हरे कृष्ण महाराजनी जय। घनश्याम महाराजनी जय। इष्टदेव भगवान श्री स्वामिनारायण, पूज्य संतो तथा घनश्याम महाराजना पाटोत्सवना मुख्य यजमान श्री नेविलभाई नानुभाई गजेरा तथा आ महोत्सवना मुख्य यजमान श्री राकेशभाई हिम्मतभाई दुधात, एमना सगा संबंधी स्नेहीजनो तथा जेमनी स्मृति में कथा थई रही है एवा अक्षर निवासी भक्तराज कल्याणजी बापा कामलिया, एमना सुपुत्र प्रवीणभाई कामलिया तथा कल्याणजी बापाना पौत्र मनोजभाई, मयंकभाई, कृणालभाई, एमना सर्वे स्नेहीजनों, वहाला भक्तजनों, महाराजे सारंगपुर में फुल्लोलनो उत्सव कर्यो। रंगेरेमा संतोए फगवा मांग्या। भक्त चिंतामणीनी अंदर निष्कुळानंद स्वामीए खूब सुंदर वर्णन कर्युं छे। रंगोत्सव करी अने महाराज नदीए स्नान करवा गया छे। त्यां नारायण कुंड में
સ્નાન કર્યું છે. એ બધા સંતો ભક્તો સાથે મહારાજે સ્નાન કરી નવા વસ્ત્રો પહેરી મહારાજ ઘોડે અસવાર થઈ અને દરબારગઢ તરફ આવતા હતા. સાથે બધા ભક્તો ધૂન કીર્તન કરતા કરતા આવતા હતા. સામે બે સંતો મળ્યા. નિષ્કુળાનંદ સ્વામી એમનું વર્ણન કર્યું. બે સંત એવું લખ્યું, પણ એ હતા નિષ્કુળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી. આપણે હોઈએ તો આપણું નામ લખી નાખ્યું હોય કે હું હતો એમ. પણ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એવું લખ્યું, આવ્યા સંત બે નાથે બોલાવ્યા. મહારાજ આમ ઘોડે અસવાર બધા ભક્તો સાથે ધૂન કીર્તન કરતા કરતા આવતા હતા. સામે બે સંતો આવ્યા એટલે બાજુમાં ઊભા રહી ગયા છે હાથ જોડીને. અને ભેગો એક ટોપલો હતો, ટોપલો ભેગો હાથમાં. મહારાજ આમ પધાર્યા એટલે મહારાજે ઘોડે અસવાર થતા મહારાજ બોલ્યા, આવ્યા સંત બે નાથે બોલાવ્યા, કહો અમ સારું ભેટ શું લાવ્યા. કહે સંત લાવ્યા ફૂલહાર, નાથ કહે આવો લાવો આવાર. આ સંતો ગઢપુરથી આવતા હતા અને વાડીમાંથી ફૂલ ઉતારી મહારાજને માટે સરસ મજાના હાર, તોરા, બાજુબંધ વગેરે આમ શણગાર કરી. ના બંને વૈરાગી અને પ્રેમાળ સંતો નિષ્કુળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી. મહારાજ કે નાથ કહે આવો લાવો આ વાર, આવો તમે જે લાવ્યા હોય અમને લાવો અમારે પાસે. મહારાજ ઘોડેથી નીચે ઉતર્યા છે. પછી અશ્વથી હેઠા ઉતર્યા. આ વખતે મહારાજ પણ સંતો ભક્તોના ભાવ કેવા ગ્રહણ કરે છે. નહીતર મહારાજ રંગે રમાય છે, નદીએ નાયા, થોડા થાક્યા હોય, ઘોડેથી ચડવું ઉતરવું. મહારાજ ઘોડેથી નીચે ઉતર્યા. પછી અશ્વથી હેઠા ઉતર્યા, સંતે પુષ્પના શણગાર કર્યા. કંઠે આરોપ્યા ફૂલના હાર, બાંધ્યા બાજુ તે શોભેય પાર. મહારાજને ફૂલના હાર પહેરાવ્યા, બાજુબંધ બાંધ્યા. તોરા ગજરા ફૂલના ધર્યા. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીની અંદર આમ કેવું આમ મહારાજનું દર્શન કરાવે છે. મહારાજને શણગાર સંતો કરે છે. આપણે આ કથા સાંભળતા હોઈએ ને ત્યારે આપણે પણ અહીંયા ઊભા ઊભા દર્શન કરતા હોય ને એવી ભાવના કરવી જોઈએ. ધ્યાન થાય મહારાજની મૂર્તિનું. ક્યારે એક માનસીમાં મહારાજને આવી રીતે પ્રેમથી શણગાર કરવા. તોરા ગજરા ફૂલના ધર્યા, પાગમાં ફૂલના તોરા ગજરા ધર્યા. કાને ગુચ્છ તે ફૂલના કર્યા. મોટા ફૂલ સરસ કર્યા છે. મહારાજને કાનમાં ફૂલના ગુચ્છ ધર્યા છે. બાયે બેરખા કંકણ સાર, કર્યા ફૂલ તણા શણગાર. આવી રીતે ફૂલના શણગાર કરી અને મહારાજને ફૂલડેથી આમ ગરકાવ કર્યા. એટલું નહીં, પૂજા પૂરી કરી. નિષ્કુળાનંદ સ્વામી પોતે જ આ પૂજા કરે છે અને એમણે આ લખ્યું છે, ધૂપ દીપ ઉતારી આરતી,
કરી કર જોડીને વિનતી. મહારાજને ધૂપ ને દીપ પણ અર્પણ કર્યા, ભેગું લાવ્યા છે મહારાજનું પૂજન કરવા માટે. કરી પૂજાને લાગિયા પાય, નિરખી નાથ ત્રપતન થાય. આવી રીતે પૂજા કરી મહારાજને પગે લાગ્યા અને મહારાજને પછી આમ નિરખીને દર્શન કરે, પણ નેણા તૃપ્ત નથી થતા. નિષ્કુળાનંદ સ્વામી લખે છે એવા મહારાજના દર્શન કર્યા. ને દર્શન કરીને છબીને કેવી ઉતારી છે સ્વામી અંતરમાં, તો સ્વામી લખે છે શ્યામ સલુણો શોભે છે અતિ, મનોહર સુંદર મૂર્તિ. નયણા ભરીને નિરખે છે જન, જોઈ જીવન થયા મગન. આમ ભક્તો નયણા ભરીને નિરખે છે જન. નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી આમ નયણા ભરીને દર્શન કરે મહારાજના. આપણે મહારાજના દર્શન કરી ત્યારે કેમ કરી છે? નયણા ભરીને કે દર્શન કરતા જાય ને આજુબાજુ જોતા જાય. દર્શન થઈ ગયા હોય ને જરાક બહાર નીકળીને કોઈ પૂછે કે મહારાજે આજે ફૂલના શણગાર કેવા કર્યા હતા, કે મહારાજે કેવા આજ વસ્ત્રો ધારણ કર્યા હતા, તો જય સ્વામિનારાયણ રૂટિંગ પ્રમાણે ગયા, દંડવત કર્યા, મન તો ક્યાંય હોય. પણ આ સંતો હેતે કરીને મહિમા સાથે આમ દર્શન કરી નયણા ભરીને દર્શન કર્યા છે. નયણા ભરીને એ મૂર્તિને અંતરમાં ઉતારી છે અને જોઈ જીવન થયા મગન. આ જીવનને જોયા અને મગન થયા બધા ભક્તો. અને બીજા ભક્તો બધા હશે. નિષ્કુળાનંદ સ્વામીએ, ગુણાતીતાનંદ સ્વામી આ પૂજન કર્યું એટલે ભેગા બધા સંતો અને ભક્તો સ્નાન કરીને આવતા હશે, એ બધા સ્થિર થઈ ગયા. ઓહો, કેવા હેતે કરીને પૂજન કરે છે, દર્શન કરે છે, અને મહારાજે એમની કેવી પૂજા સ્વીકારી. બધાએ આમ બધાએ મહારાજનું આ દર્શન કરી અને બધાએ મગન થયા છે. જય જય કહે નિજ દાસ, લીધું સુખ દીધું અવિનાશ. સુખ લીધું ને અવિનાશે દીધું. આ વખતે મહારાજે એવા સુખ આપ્યા છે ને, ભક્તોને નિહાલ કર્યા છે. મહારાજ તો એટલા માટે તૈયાર જ છે, આપણે તૈયાર જોઈ. કરી લીલાય લૌકિક શ્યામે, શોભાવંત સારંગપુર ગામે. આ રીતે આ બંને સંતોએ મહારાજનું પૂજન કર્યું. એ નિષ્કુળાનંદ સ્વામીએ આ ભક્ત ચિંતામણીની અંદર આ પ્રસંગને વર્ણવ્યો. નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજની ખૂબ સેવા કરી. એમણે ગ્રંથોની તો રચનાઓ કરી, સાથે સાથે દેહે કરીને પણ અતિ હેતે કરીને મહારાજની સેવા કરી છે. ભક્ત ચિંતામણીના 66ના પ્રકરણની અંદર વડતાલમાં મહારાજે સમયો કર્યો અને એ વખતે નિષ્કુળાનંદ સ્વામીએ 12 બારણાનો હિંડોળો બનાવ્યો. સ્વામી પહેલા વડતાલ પહોંચી ગયા હતા. દર વર્ષે હિંડોળો બનાવતા હોય પણ પરમેનન્ટ ન હોય, અને આ વખતે નિષ્કુળાનંદ સ્વામીએ એવો કારીગરી સાથે અગાઉ હિંડોળો બનાવી રાખેલો. મહારાજની આજ્ઞાથી રંગે રમવાના 2 કુંડ, ગંગા અને યમુના કુંડ છે જ્ઞાનબાગમાં, એ પણ નિષ્કુળાનંદ સ્વામીએ બનાવેલા. હરિલીલામૃતની અંદર આ પ્રસંગનું વર્ણન કર્યું છે કે જ્ઞાનબાગની અંદર 2 આંબાના વૃક્ષો હતા.
જ્યાં હિંડોળો બાંધ્યો તો 12 બારણાનો, આજે એ પ્રસાદીનું સ્થાન ચરણારવિંદ પધરાવેલા છે. એ 2 આંબા કેવા હતા? ચતુરાનન ચતુરાઈથી જાણે રૂડા રચેલા હોય, અવની ઉપર ઉગિયા પણ મુક્ત હતા બેસોય. ચતુરાનન એટલે બ્રહ્માજી, ચતુર્મુખ. એમણે બહુ ચતુરાઈથી જાણે રૂડા રચેલા હોય આંબા, એવા ઈ ઉગાતા 2 આમ માપના ને 1 હરખા, અને થોડે અંતરે એ મુક્ત હતા બેસોય. જાણે મુક્તો જ ન્યા ઈ જન્મ ધારણ કરીને આવ્યા હતા મહારાજને હિંડોળે ઝુલાવવા માટે, મહારાજની સેવા માટે. એવા એ બંને આંબાના વૃક્ષો. મોભ મૂકો તે ઉપરે હેતે બાંધો હિંડોળો ત્યાં, નિષ્કુળાનંદ નેહથી તેની રચી હતી રચનાય. નિષ્કુળાનંદ સ્વામીએ જે હિંડોળો બાંધ્યો તો, હિંડોળો બનાવ્યો તો, અતિ હેતે કરીને બનાવ્યો તો પોતાના નાથને ઝુલાવવા માટે. 12 હતા તેને બારણા, રૂડા કમાનદાર કરેલા, કારીગરી તેની નિરખતા, વિશ્વકર્મા તે વિસ્મય થાય. વિશ્વકર્માને પણ આશ્ચર્ય થાય એવો હિંડોળો સ્વામીએ બનાવ્યો હતો. 12 બારણા, એની સરસ કમાઈનો, માથે સરસ આમ ઈંડું, કળશ. હિંડોળો બાંધ્યો. મહારાજ વડતાલમાં ઉતારે બિરાજમાન હશે. નિષ્કુળાનંદ સ્વામી ત્યાં પધાર્યા. મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ જ્ઞાનબાગમાં પધારો, મહારાજ હિંડોળો બાંધ્યો છે. મહારાજ જ્ઞાનબાગ પધાર્યા. નિષ્કુળાનંદે વિનતી કરી, હિંડોળામાં બિરાજીએ હરી. હરી હિંડોળાની પાસે ગયા, રચના જોઈને રાજી થયા. હિંડોળાની પાસે ગયા, હિંડોળો જોઈ. આંબે એવો મોટો હિંડોળો પાછો આમ ઝુલાયો હતો, મોટો મોભ મૂકીને. અને હિંડોળો 12 બારણાનો એવો કમાનદાર, સરસ સુશોભિત. એ જોઈ અને મહારાજ બહુ રાજી થયા. મહારાજ હિંડોળા ઉપર બિરાજમાન થયા. એ વખતે સમયામાં લાખો હરિભક્તો આવ્યા હતા. સુરતના ભક્તોએ મહારાજની પૂજા કરી, જરિયાની વસ્ત્રો ધારણ કરાવ્યા, મસ્તક ઉપર મુકટ ધારણ કરાવ્યો, મહારાજને પુષ્પહાર વગેરે ધરાવ્યા. એ વખતે હરિભક્તોની ભેળા મહારાજનું પૂજન કરવામાં આનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ભાઈ રામદાસજી, આ નિષ્કુળાનંદ સ્વામી, બધા સંતો ભાવથી પૂજન કરાવતા હોય. એમાં મુક્તાનંદ સ્વામીએ પૂજન કર્યું, પછી ચંદનની અર્ચા કરી, અને ગાલે પણ ચંદનની ટીબકડી કરી હસવા માટે, અને દાઢીએ પણ ટીબકડી કરી. આજે મહારાજ હિંડોળે ઝૂલતા હોય એવી જૂની છબીઓ મહારાજની હોય, ત્યારે એમાં મહારાજને ગાલે, જમણે ગાલે અને દાઢીએ ટીબકડી કરેલી હોય. નિષ્કુળાનંદ મુક્તાનંદ સ્વામીએ પૂજન કર્યું. આ હિંડોળાના પદો સંતોએ ઘણા બનાવ્યા છે, સત્સંગમાં ખૂબ ગવાય છે. મહારાજે 12 સ્વરૂપ ધારણ કરી અને બધા ભક્તોને દર્શન આપેલા, બધાની સેવા સ્વીકારેલી. પણ આ હિંડોળો એ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તિભાવથી અતિ હેતે કરીને
મહારાજને માટે બનાવેલો. એ ગંગા યમુના કુંડો પણ નિષ્કુળાનંદ સ્વામીએ ચણી અને એ બનાવેલા. એ સમયની અંદર રંગેરીમાં ત્યારે પિચકારીઓ જોઈ, ત્યારે વાંસ ઘણા આવ્યા હતા. એ વાંસમાંથી પિચકારીઓ પણ નિષ્કુળાનંદ સ્વામીએ બનાવી હતી. અને જાજી પિચકારીઓ હોય એટલે બીજા સેવામાં ભેળા હોય, પણ નિષ્કુળાનંદ સ્વામીનું માર્ગદર્શન અને સ્વામી પોતે પણ બનાવે. આ રીતે એક વડતાલમાં હિંડોળો સ્વામીએ બનાવ્યો એવું નહીં. સત્સંગના ગ્રંથો એમનો અભ્યાસ કરતા એવું લાગે છે કે નિષ્કુળાનંદ સ્વામીએ મચ્છિયાઓમાં જ્યારે સમયો થયો હિંડોળો બાંધ્યો હતો, એ નિષ્કુળાનંદ સ્વામીએ હિંડોળો બાંધ્યો હતો, બનાવ્યો હતો. મહેમદાબાદ, ધોરાજી, ગઢપુરમાં લક્ષ્મીવાડી વગેરે ઘણી જગ્યાએ નિષ્કુળાનંદ સ્વામી હિંડોળાની રચના કરી અને મહારાજને ઝુલાવેલા. કારિયાણી અને ગઢપુરમાં મહારાજે દીપાવલી ઉત્સવો કર્યા. એ વખતે મંચની રચના અને દીપમાળાઓ પૂરી હતી. નિષ્કુળાનંદ સ્વામીએ દીપમાળાઓ બનાવી હતી. અને કારિયાણીમાં તો એવું આમ ચક્કર કે આમ દીપમાળા પણ ફરે અને મહારાજનો વચ્ચે ઢોલિયો, ફાનસો બધા લટકાવેલા. એ નિષ્કુળાનંદ સ્વામીની સેવાઓ હતી. ઉત્સવ સમયમાં ગઢપુરમાં ઉત્સવ સમયો હોય ત્યારે હરિભક્તો માટે બધી ઉતારાની વ્યવસ્થા હોય, ઝૂંપડાઓ બનાવવા વગેરે. એ વખતે આ મંડપવાળા નહોતા. અહીંથી થોડી ઘણી વ્યવસ્થા કરવી પડે. ચાર પૂરા હોય કે થોડાક લાકડા કે જે રીતે ઓરડિયું કરવાની હોય. તો ચરિત્રોના ગ્રંથોમાં એવું આવે કે નિષ્કુળાનંદ સ્વામી એ બધી સેવા કરતા. મહારાજ બહુ એમની ઉપર રાજી થતા. એકવાર નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજ માટે વાંસળી બનાવી. પોતે પૂર્વાશ્રમમાં મિસ્ત્રી, લાકડા કામ થોડું ફાવતું હોય, કારીગરી બધી, એટલે વાંસળી બનાવી અને મહારાજને વાંસળી આપી. નિષ્કુળાનંદે વાંસળી લાવી, હરિના હાથમાં હિ ધરાવી, બહુ નામીએ તે તો બજાવી, સૌને વિસ્મયતા ઉપજાવી. નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજને વાંસળી આપીને કીધું હશે, મહારાજ અમે વાંસળી બનાવી છે. અને સ્વામીનો હેત પ્રેમ, સ્વામીએ ક્યાંક વાંસ એવો જોયો હશે, વાંસળી થાય એવો, અને એ વાંસળી બનાવી હશે. મહારાજે વાંસળી વગાડી, બધાને વિસ્મિત. પોતાનો પૂર્વ અવતાર કૃષ્ણ અવતારની સ્મૃતિ કરાવી. અને મહારાજે સરસ મજાને વાંસળીના સૂર આમ રેલા. બધા એકદમ વિસ્મિત થઈ ગયા. નિષ્કુળાનંદ સ્વામીએ જ્યારે જ્યારે મોકો મળ્યો, અવસરની રાહ જોતા હોય અને સેવાઓ બજાવી છે. મહારાજ ગઢપુરમાં હતા. મહારાજે મંદવાડ ગ્રહણ કર્યો હતો. 9-10 દિવસ સુધી મહારાજ કંઈ જીમા નહોતા. પછી મહારાજ 9 ટાંક, એટલે આમ બહુ થોડું મહારાજે જીમા. થોડોક શેરડીનો રસ મહારાજે કીધું, થોડો શેરડીનો રસ લાવો. અને સોનેરી કેળામાં એક અડધું કેળું મહારાજ લેતા. એ વખતે સુરત બાજુ સોનેરી કેળા થતા, ત્યાંથી ભાવનગર આવતા. અને ભાવનગરથી મહારાજ માટે સોનેરી કેળા લાવેલા. શેરડી મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કીધું, સ્વામી થોડો શેરડીનો રસ કાઢતા આવો. સ્વામી શેરડીનો રસ લાવ્યા. એ વખતે તો કાંઈ શેરડીના રસ કાઢવાનું ને મોટા ક્યાંક ખેતરમાં સિંચોડા મોટા હલતા હોય, પણ થોડો ચોખ્ખો રસ જોતો હોય. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લાકડાનો નાનો એવો સિંચોડો બનાવ્યો અને એમાંથી રસ નીકળે, કોલું રસ કાઢવાનો સિંચોડો બનાવ્યો.
અને દરરોજ મહારાજ માટે રસ કાઢી અને નિષ્કુળાનંદ સ્વામી લાવતા. મહારાજ થોડોક શેરડીનો રસ પીતા. જુનાગઢમાં ઝીણાભાઈ જ્યારે મહારાજના ધામમાં ગયા ત્યારે મહારાજ બધા સંતો પધારેલા, મોટા મોટા સંતો, એમાં નિષ્કુળાનંદ સ્વામી પણ ભેળા હતા. ત્યારે ઝીણાભાઈની અંતિમ જે પાલખી બનાવવાની હતી તો મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કીધું, સ્વામી ઝીણાભાઈ માટે એક પાલખી બનાવો. અને પાલખી નિષ્કુળાનંદ સ્વામીએ બનાવેલી. પછી મહારાજે સ્વામીને આજ્ઞા કરેલી, ઝીણાભાઈનો મંદિર કરવાનો અહીંયા સંકલ્પ, તો તમે જમીન માપી ખૂટા બધે ખૂટા મારજો. નિષ્કુળાનંદ સ્વામી દિશા અને માપણી એનું જ્ઞાન પણ પૂરું. એટલે નિષ્કુળાનંદ સ્વામીને મહારાજ આજ્ઞા કરી કે તમે આ બધી જમીનની માપણી કરી ખૂટા મારીને પછી ગરડાવજો. તો એ સેવા નિષ્કુળાનંદ સ્વામીએ કરેલી. એકવાર મહારાજ ગઢપુરથી વડતાલ જતા હતા. મુક્તાનંદ સ્વામીના શરીરે નબળાઈ હતી. હરિભક્તોનો બહુ આગ્રહ હતો કે મુક્તાનંદ સ્વામી પધારે. મહારાજ વડતાલ પ્રતિષ્ઠા માટે જ પધારતા હતા. આવો મોટો સમયો તો મુક્તાનંદ સ્વામી ભેળા હોય એવી બધાની ઈચ્છા. એટલે એ વખતે સ્વામી ચાલી શકે એમ હતા. અને મુક્તાનંદ સ્વામી શરીર અશક્ત, એટલે નિષ્કુળાનંદ સ્વામીએ ડોલી બનાવી સ્વામીને બેસવા માટે. અને એ ડોલી ઉપાડવાની સેવા પ્રસાદાનંદ સ્વામી અને પવિત્રાનંદ સ્વામી ગઢપુરથી કારિયાણી સુધી એ ડોલી ઉપાડવાની સેવા કરેલી. આ પ્રસંગ પ્રસાદાનંદ સ્વામીએ જ લખ્યો છે. પ્રસાદાનંદ સ્વામીએ લખેલો ગ્રંથ છે સ્વામિનારાયણ ચરિત્ર, સ્વામિનારાયણ વિચરણ લીલામૃત. એ ગ્રંથ બહુ સરસ છે. એની અંદર સ્વામીએ મહારાજના બહુ સુંદર પ્રસંગો લખેલા છે. હમણાં લોકડાઉનમાં પૂજ્ય ગુરુ મહારાજે એ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ 2 ભાગ છે એ ગ્રંથના, બહુ મોટા મોટા. એ સ્વામીએ એમનું વાંચન કર્યું. મહારાજના બહુ સરસ ચરિત્રો સ્વામીએ લખ્યા છે. પ્રસાદાનંદ સ્વામીએ આ લખ્યું છે કે નિષ્કુળાનંદ સ્વામીએ ડોલી બનાવી અને ગઢપુરથી કારિયાણી સુધી એ ડોલી ઉપાડવાની સેવા પ્રસાદાનંદ સ્વામી અને પવિત્રાનંદ સ્વામીએ કરેલી. પછી સ્વામી ત્યાંથી અશ્વ ઉપર બેસી અને કમિયાળા સુધી ગયા. પછી તો સ્વામીને થોડુંક હાથમાં લાગી ગયું અને કમિયાળા રોકાણા. નિષ્કુળાનંદ સ્વામી કારિયાણીમાં જે અત્યારે અક્ષર ઓરડી છે એ નિષ્કુળાનંદ સ્વામીની બનાવેલી છે. મહારાજને માટે એ ઓરડી સ્વામીએ બનાવેલી. આજે પણ આપણને બહુ સારી લાગે છે. અને આજે એ સ્થાન જેમનું તેમ છે. એની એ દિવાલો, નીચે આરસે પાથરો નથી એટલે સારું છે. જેમની તેમ માથે એ જ વાંસા નળિયા ખપાટું, બારી બારણા, આગળ ઓસરી છે, પાછળના ભાગમાં ઓસરી છે. મહારાજ ત્યાં ઘણું રહેલા છે. સંતો પણ ઉતરતા. એ પ્રસાદીની ઓરડી, ઢોલિયો. આજે કારિયાણી ક્યારેક જવાનું થાય તો એ અક્ષર ઓરડી અક્ષરધામ તુલ્ય છે. એમાં થોડી વાર બેસીને મહારાજને સંભાળવા બહુ શાંતિ થાય એવું સ્થાન છે. એ ઓરડી નિષ્કુળાનંદ સ્વામીએ બનાવેલી. આજે પણ દર્શન આપે છે. એ કારિયાણી અક્ષર ઓરડીના આગળના ભાગમાં કૂવો છે. કૂવાના આગળ ભાગમાં સ્વામીએ કુંડી બનાવી છે. આજે પણ એ કુંડી છે. સિંચીને સીધું કુંડીમાં પાણી આવે અને નાળસું રાખેલું એટલે મહારાજને સ્નાન કરવાની અનુકૂળતા આવે. અને એ તો સ્વામીએ વૃદ્ધ ઉંમરમાં એ કુંડી બનાવેલી છે. એમના હૃદયમાં મહારાજ પ્રત્યેનો કેવો ભક્તિભાવ હશે. એ રીતે ગઢપુરની અક્ષર ઓરડી પણ નિષ્કુળાનંદ સ્વામીએ બનાવેલી છે. અને દરબારગઢના જે ઓરડાઓ છે, વારાફરતી મહારાજે નિષ્કુળાનંદ સ્વામી અને ભેગા પાર્ષદો હોય, પણ મુખ્ય જવાબદારી નિષ્કુળાનંદ સ્વામીની હોય. સેવાઓ ચાલતી હોય. ઘણી વાર મહારાજ નિષ્કુળાનંદ સ્વામીને થાળ આપે, પ્રસાદી. નિષ્કુળાનંદ સ્વામી એ પ્રેમથી પ્રસાદી ગ્રહણ કરે, જમે અને ભેગા સેવા કરનારા બધાને આપે.
એ ઓરડાઓની સેવા નિષ્કુળાનંદ સ્વામીની છે. લક્ષ્મીવાડીમાં ધર્મશાળા છે. એ ચરિત્રોના પ્રસંગોમાં આવે છે. એ ધર્મશાળા પણ નિષ્કુળાનંદ સ્વામીએ બાંધેલી છે. સ્વામી પોતે જાતે મહેનત કરે, ભેગા બીજા સંતો ભક્તો હોય. એ લક્ષ્મીવાડીમાં આજે એક ઓરડી છે, એ નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી કહેવાય છે. મહારાજ ત્યાં પધારતા લક્ષ્મીવાડીમાં, ત્યારે મહારાજ ત્યાં બિરાજમાન થતા. સ્વામી આ ભક્ત ચિંતામણીનો ગ્રંથ લખ્યો છે, એ પણ ત્યાં બેસીને લખ્યો છે. અને મહારાજને એક એક પ્રકરણ તૈયાર થાય એટલે મહારાજને આપે, મહારાજ પ્રૂફ જોવે. બરોબર એવી રીતે આજે એ ઓરડીના દર્શન થાય છે લક્ષ્મીવાડીમાં. એકવાર મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા. અક્ષર ઓરડીની બાજુમાં મહારાજ ઊભા હતા. મહારાજ કે અહીંયા જો કૂવો ગાળીએ ને તો સારું. નિષ્કુળાનંદ સ્વામીને કીધું મહારાજે, સ્વામી આપણે અહીંયા કૂવો હોય તો સારું. સ્વામી કે મહારાજ તો આપણે ત્રિકમ ને પાવડા તગારા મગાવી અને કૂવો ગાળી. મહારાજની મરજી જાણી તુરત એ ત્રિકમ વગેરે સાધનો, પાવડા તગારા વગેરે મંગાવી અને ભગુજી વગેરે પાર્ષદો હતા, કૂવો ગાળવાનું ચાલુ કર્યું. મહારાજ બધાને સાંજે ભેટે અને અક્ષરવડીની બાજુમાં જ મહારાજ ત્યાં બિરાજતા હોય, કથા થતી હોય, મહારાજ જોતા હોય એટલે બધાને ઉત્સાહ પણ એવો હોય. મહારાજ બધાને ભેટે, સાંજે થાળની પ્રસાદી આપે નિષ્કુળાનંદ સ્વામીને. સ્વામી પ્રસાદી લઈ બધા પાર્ષદોને પણ પ્રસાદ આપે. છઠ્ઠે દિવસે તો પાણી આવ્યું એટલે મહારાજ ગંગાજળિયા કુવા કાંઠે ઊભા. અંદરથી નિષ્કુળાનંદ સ્વામીએ પાણીનો લોટો ગાળીને ભરી અને મહારાજને આપ્યો. મહારાજ આ જળપાન કરો. જૂના સમય પ્રમાણે કંઈ કૂવામાં પાણી આવે ને તો પહેલું વહેલું પાણી ઠાકોરજી માટે લઈ જાય, મંદિરે લઈ જાય, ભગવાનનો અભિષેક કરે, ભગવાનને ધરાવે. એવો હરખ ને આનંદ હોય કે કૂવામાં વીરડો થયો, પાણી આવ્યું એમ. ત્યાં તો મહારાજ નિષ્કુળાનંદ સ્વામીના હૃદયમાં તો મહારાજ પ્રત્યેની ભક્તિ. મહારાજને લોટો ગાળીને આપ્યો. મહારાજે જળ ધરાવ્યું. મહારાજ કે આ તો ગંગાજળ જેવું મીઠું છે પાણી, જાણે આમ ગંગાજળ હોય એવું મીઠું. તો નિત્યાનંદ સ્વામી ત્યાં ઊભા હતા. એમણે કીધું મહારાજ તો આ કૂવાનું નામ આપણે ગંગાજળિયો રાખી. કૂવાનું નામકરણ પણ કર્યું ગંગાજળિયો. કૂવો ગળાણો પછી તો પાણી બહુ જાજુ ઊંડું ગાળવાય ન દે. મહારાજ કે આ કૂવો આપણે બાંધી લઈને તો સારું. નિષ્કુળાનંદ સ્વામી કે ભલે મહારાજ. એક દેવજી ભગત હતા સથવારા, એમને પાણા કાઢવા માટે રાય પર મોકલા. ભેગા બીજા પાર્ષદો ગયા હોય. અહીંયા ચણતર કામે ચાલુ રાખ્યું, પથ્થર આવતા જાય, ચણતા જાય. અને 15મે દિવસે તો કૂવો ચણાઈ પણ ગયો, ગાળી લીધો અને ચણાઈ ગયો. એમાં નિષ્કુળાનંદ સ્વામી, એમનો ભક્તિભાવ, એનું સેવાનું અંગ, બધા પાર્ષદો ભેળા હોય ને એવી સેવા કરી કે 15મે દિવસે તો કૂવો બંધાઈ પણ ગયો. મહારાજ પછી નિષ્કુળાનંદ સ્વામીને ભેટા, બહુ રાજી થયા. એકવાર મહારાજે સ્વામીને કીધું, સ્વામી આપણે આ દરબારગઢમાં લીમડો છે, લીમડાને ફરતો આપણે ઓટો કરવો છે કાળા પથ્થરનો. અને ઓટો એવી રીતે કરવો કે એની માથે અમારો ઢોલિયો હોય તો છાતી સરસો આવે. મહારાજ બેઠા હોય તો આમ છાતી સરખા આવે એવી રીતે ઓટો ને પછી ઢોલિયો. નિષ્કુળાનંદ સ્વામીએ એ લીમડા ફરતો ઓટો પણ નિષ્કુળાનંદ સ્વામીએ ચડ્યો. સ્વામીને લાકડાનું કામે આવડે, ચણતર કામે આવડે, કોતરણી કામે આવડે, અને નાની મોટી મશીનરી બનાવી હોય. હમણાં એવું ને સિચોડો ને વાંસળી કમાઈને કોતરણી કામ કમાઈનું બનાવી. એ ઓટો નિષ્કુળાનંદ સ્વામીએ બનાવેલો અને મહારાજના ઉપયોગમાં કેવો આવ્યો. ગંગાજળિયો કૂવો, એ અક્ષર ઓરડી હોય, ઓરડાવો.
ગોપીનાથજી મહારાજનું મંદિર જે ગઢપુરનું થયું એમાં મહારાજ પોતે જ દેખરેખ રાખતા અને સેવામાં મુખ્ય સાધુ તરીકે નિષ્કુળાનંદ સ્વામી. ચણતર કામ ચાલતું હતું. એમાં નિષ્કુળાનંદ સ્વામી રત્ના કડિયા હતા, એ ચણતર કરે તો સ્વામી પથ્થર અંબાવે એને, અને ચૂનાની જરૂર પડે તો ચૂનો પહોંચાડે, પાણી પહોંચાડે, પથ્થર પહોંચાડે અને કડિયા એ ચણતર કરતા હોય. એમાં બપોરનો ટાણું થયું છે, હરેનું એટલે જમવાનું, ને નિષ્કુળાનંદ સ્વામી પોતાને ખંભે એક મોટો પથ્થર ઉપાડી અને આમ ચડી અને એનો પાલખ હોય ત્યાં સ્વામીએ પહોંચાડ્યો. અને હરેનો ટાઈમ થઈ ગયો હશે એટલે રત્નાભાઈ કડિયા હતા એને કંઈક એમ થયું આ જમવાના ટાણે હજી આમ પથ્થર જ લાવે રાખે છે, એમ કંઈક જરાક એક તો થાક લાગ્યો હોય, ભૂખ લાગી હોય એટલે થોડો ક્યારેક આમ જરાક ક્રોધ જેવું આવી જાય. નિષ્કુળાનંદ સ્વામી આમ નવરા ન રહેવા દે એવો ખટકો રાખીને ફટાફટ પથ્થર આવી ગયા હોય, ચૂનો અંબાવી દીધો હોય, નહીતર આપણા જેવા આળહું હોય તો કડિયાની થોડીક નિરાયત રહે. તો નિષ્કુળાનંદ સ્વામી શરીરની સામે જોવે નહીં ને હૃદયમાં એવી ભક્તિ નામ સેવાનું અંગ, એટલે પથ્થર મોટો પહોંચાડ્યો. તા રત્નાભાઈ કડિયાને આમ થોડો તમોગુણ જરાક આવી ગયો છે અને પાલખ ઉપર આમ પથ્થર મૂક્યો હશે અને એને આમ ધક્કો મારીને નાખી દીધો હેઠો. હવે ભાઈ એટલે નીચેથી ઠેઠ મોટો પથ્થર ખંભે ચડાવીને ઉપર ચડાવ્યો હોય અને ત્યાં ઉપરથી હેઠો નાખી દે તો શું થાય? એટલે નિષ્કુળાનંદ સ્વામીથી બોલાઈ ગયું કે મારો કુસંગી લાગે છે. રત્નાભાઈ કડિયા તો હરિભગત હતા, પણ સ્વામી બોલાઈ ગયો મારો કુસંગી લાગે છે કે હું અહીંયા ઉપાડીને પથ્થર લઈ આવ્યો, અત્યારે જો ટાઈમ નહોતો તો પછી જમીને આવીને એ લગાડવો હતો, પણ હેઠે કેમ નાખી દીધો? આવું નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા. એટલે રત્નાભાઈ તો જતા રહ્યા. એટલે જમી અને નિષ્કુળાનંદ સ્વામી જમીને પાછા આવી ગયા. એટલે પાછો પથ્થર ચડાવી દીધો, કારણ કે કડિયા આવે એ પહેલા પથ્થર ત્યાં પોગી જાય. એટલે સ્વામીએ તો પાછો એ મોટો પથ્થર ઉપર ચડાવી દીધો, ચૂનાનું તગારું બધું આમ તૈયાર રાખ્યું, પાણી તૈયાર રાખ્યું. પણ રત્નાભાઈ આવ્યા નહીં. એટલે કોઈ કે મહારાજને કીધું મહારાજ રત્ના કડિયા રિહાણા છે. એટલે મહારાજ કોઈને પૂછ્યું હશે શું થયું કે આમ બન્યું? એટલે મહારાજે એવું કીધું કે રત્ના કડિયાને જે મમત્વ હોય એ આ સાધુને થોડું હોય. નિષ્કુળાનંદ સ્વામીને આ તો લંગોટ બંધા કહેવાય. આજ અહીંયા કાલ ક્યાંય, કાલ બીજે, આજ અહીંયા કાલ બીજે. એ જે રત્ના કડિયાને મમત્વ હોય એવું આ લંગોટ બંધા આ સાધુને થોડું હોય? એવું મહારાજ બોલ્યા. અને ઓલા જે ફરિયાદ લઈને આવ્યા હતા એણે રત્નાભાઈને પહોંચાડ્યું કે મહારાજ આવું કહેતા હતા કે રત્નાભાઈને મમત્વ હોય એવું થોડુંક સાધુને હોય. પરબાર આવીને મીંડા કામ કરવા. હવે આ તો નિષ્કુળાનંદ સ્વામી હતા, નહીતર તો મહારાજને એ ધ્યાન રાખવું પડે. નહીતર તો આ રિહાય તો શું કરવું? આપણે હોય તો શું થાય? નિષ્કુળાનંદ સ્વામી કેટલી મહેનત કરતા હતા, કેવી સેવા, કેટલું મમત્વ. અને મહારાજ એમ કે એને થોડું મમત્વ હોય જે રત્ના કડિયાને હોય એવું આપણને કીધું હોય તો ઓની રીહ કાઢતા અને રીહ ચડે એનું શું કરવું? પણ આ કથા સાંભળીને આપણે જોવું નિષ્કુળાનંદ સ્વામી ઉપર મહારાજનો કેટલો રાજીપો હોય છે. પછી બીજે દિવસે સવારે સ્વામી અક્ષરવરડીમાં મહારાજના દર્શન કરવા ગયા, મહારાજને દંડવત કર્યા. એટલે મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કીધું સ્વામી
તમે રત્ના કડિયાને શું મુક્તાનંદ સ્વામી માનતા હતા? એક મુક્તાનંદ સ્વામીને રીહ ન ચડે, બીજાને તો ચડે. તો તમે શું રત્ના કડિયાને મુક્તાનંદ સ્વામી માનતા હતા? ભગવાનનો મોટાનો રાજીપો તો ત્યારે થાય એ આપણને હાચવવા ન પડે. દખે વઢે છતાંય ભાવમાં જાણે ઉણપ ન આવે, ભક્તિમાં ઉણપ ન આવે, તો રાજીપો થાય ને પ્રેમ વધે. આ જગતમાં પણ ઘણી વાર મા બાપો એ છોકરાને ધકે વઢે કે ત્યાં આમ કર્યું કે એમ દેખા બેઠા હોય, છોકરો સાંભળી લે. હકીકતમાં એની કઈ ભૂલ ન હોય, એને દેખા હોય, છતાંય એના વેણ ઉપર વેણ ન લાવે. અને બીજે દિવસે એને ખબર પડે, અથવા તો ખબર પડે છે એની ભૂલ ન હોય ને દેખા હોય, છતાંય બીજે દિવસે ત્રીજે દિવસે ખબર પડે, ત્યારે એને એમ જરૂર થાય કે એનો વાંક નહોતો, છતાંય હું વૈઢો, કાંઈ બોલ્યો નહીં. એને હેત વધે, રાજીપો થાય ને હેત વધે. અને એ વખતે જ કહી દીધું હોય, હું પણ આમ ખીજાણે રાખો છો, એ કે મારી ભૂલ નથી, જો આમ હતું, તો એ ઓલા કાંઈ બોલે નહીં. અને ના, ભૂલ નહોતી બરોબર, પણ રાજીપો ન થાય. એમ વડીલ હોય એનું જરાક ખમી લે, પછી બીજે દિવસે કે એમ કે ભાઈ મારી ભૂલ નહોતી, તમે જરાક નારાજ થયા હતા, પણ આમ હતું. અથવા તો બીજા દ્વારા ખબર પડે તો મા બાપ રાજી થાય. અહીંયા મોટા સાધુ હોય, ગુરુ હોય, આ મહારાજ એમનો રાજીપો મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી જેવા સંતો ઉપર કેવો. એ આપણા અંતરમાં, આપણે આપણી ક્રિયાઓમાં, આપણી અપેક્ષાઓમાં અંતરમાં જોવું જોઈએ કે આપણે મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી જેવી સમજણ, કે પછી સાચવવા પડે, વખાણીને કામ લેવું પડે. એવું હોય એક હરિભગતનું નામ બોલાય, એકનું ન બોલાય, ક્યાંક રહી જાય, ઘણી વખત રહી જાય. પણ ગરધણી હોય અને સાચું હેત હોય ભગવાન ને સાધુમાં, તો એને વાંધો ન આવે, એને દુઃખ ન થાય. અને એવી ને એવી સમજણ હોય તો ખ્યાલ તો પછી આવે કે આમની એટલી સેવા હતી, કે આવું સમર્પણ, છતાંય આપણે બીજાને યાદ કર્યા, એને યાદ કરવાના રહી ગયા, તો એનો એવો નવો ભાવ, તો રાજીપો થાય. અહીંયા મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કીધું કે તમે હું રત્ના કડિયાને મુક્તાનંદ સ્વામી સમજતા હતા? મુક્તાનંદ સ્વામીને રીહ ન ચડે, બીજાને તો ચડે. એટલે આપણને ચડે તો ઓળખીને તોય ઘણું કે આ રીહ છે એ ખોટી છે, એવી આપણા દોષની ઓળખાણ થાય તો ધીમે ધીમે સ્વભાવ સુધરે, ભગવાનનો રાજીપો થાય, અને એવા ગરધણી થાય. એનાથી આ સત્સંગની સેવાઓ થાય ને ભગવાનનો રાજીપો થાય. આ રીતે નિષ્કુળાનંદ સ્વામી પોતે આવા મોટા કવિ હતા. એની રચનાઓ કેવી, એ ઉંમરે પણ મોટા, જૂના સાધુ, 60ની સાલમાં સાધુ થયા, એટલે પહેલા સાધુ એમ કહેવાય, શરૂઆતના સાધુ. અને છતાંય મોટા મોટા પથરા ઉપાડી અને એ કડિયાને અંબાવે. એક મજૂરીનું કામ. લૌકિક રીતે જોઈ તો કડિયા ભેગા મજૂર હોય અને અંબાવતા હોય, પણ અહીંયા મજૂરની ભાવના નથી. સ્વયં શ્રીજી મહારાજ પોતાના મસ્તક ઉપર પથ્થર ઉપાડતા. અને આ બધા સંતો કેવા મોટા, કેવી સેવાઓ કરતા. એના હૃદયમાં નજર સામે મહારાજ હતા, ભક્તિ હતી, કે મારા મહારાજનું મંદિર છે, મારા મહારાજની સેવા છે. એવા ભાવથી નાની સેવા, નીચી ટેલ, એને પણ બહુ મોટી માની અને અંતરના હેતથી આ સેવાઓ કરતા.
એટલા માટે આજે પણ આ સંપ્રદાયની અંદર ત્યાગી સાધુઓ ગુણિયલ હોય છતાંય એને નાનામાં નાની સેવા કરવામાં કંઈ વાળવું હોય કે નાની સેવા કરવી હોય તો સંકોચ ન થાય. થાળ બનાવવા હોય વગેરે એક ભક્તિભાવથી સેવાઓ થાય. નિષ્કુળાનંદ સ્વામીના હૃદયમાં કેવી ભક્તિ હશે. આટલી ઉંમરે એ માથે પોતે પથ્થર ઉપાડી અને કડિયાને અંબાવે અને આખો દિવસ એની સાથે આવી સેવાઓ કરે. એકવાર ગોપીનાથજી મહારાજનું મંદિર થતું હતું અને બહુ મોટો પથ્થર ચડાવતા હતા. ચરિત્રના ગ્રંથોમાં પ્રસાદાનંદ સ્વામીએ લખ્યું છે કે મોટો પથ્થર ભારઠ એવું લખ્યું, એટલે વજનદાર પથ્થર. ઉપડે એવા પથ્થર તો આમ ચડતા હોય, પણ બહુ મોટો પથ્થર એવા અમુક પથ્થરો હોય, કમાનના પથ્થરો, માથેના 12 હાથના પથ્થરો કે અમુક પદ્મશિલાના પથ્થરો, એ બહુ મોટા હોય, વજનદાર હોય. એટલે 20-25 જણા થાય અને દોરડેથી ઊંચે ચડાવે. એ વખતે અટાણની જેમ ક્રેનો તો હતી નહીં. ચાલુ કે ઓલી કંપી હોય કે દોરડા બાંધીને લાકડાના ટેકા મૂક્યા હોય અને દોરડાથી ખેંચી ખેંચીને ઉપર ચડાવતા હોય. એમાં એક મોટો પથ્થર ચડાવતા હતા 25 જેટલા સાધુઓ. અને થોડે દૂર મહારાજ એક ઢોલણી ઉપર બેઠા હતા. એટલે ટૂંકા પાયાનો ઢોલિયો હોય ને એવી ઢોરલી ઉપર મહારાજ બેઠા હતા. સંતો આ પથ્થરને ચડાવતા હતા દોરડું ખેંચીને. એમાંય 3 દોરડા હતા, 3 હરા, એમાં બે તૂટી ગયા, એક રહ્યો. હવે જો ખેંચે તો તૂટે અને મૂકીને ભગાય એવું નહોતું, જીગા નહોતી એવી કે મૂકીને ભાગે. 25 જણા હોય, છોડીને ભાગે તો માથે પર બારો આંબી જાય અથવા એવી ભાગવાની જીગા નહીં. અને ખેંચે ને તૂટે તો માથે આવે, દબાઈ જાય. ઝાલીને બધા ઊભા અને કાં ખેંચે તો ચડી જાય, પણ તૂટ્યું હોય તો એક જ હરા ઉપર. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું, કરો જોર, હું જોવો છો. ખેંચ્યું ને ચડી જાય ને નહીં ચડે ને પડશે તો તેડી જનારા અહીંયા બેઠા છે. એટલે અંતકાળે તેડી જનારા એમ ધામમાં તેડી જનારા અહીંયા બેઠા છે, ખેંચો. અને જે દોરડું ખેંચ્યું અને પથ્થર ચડી ગયો ને ઠેકાણે ફીટ બેહી ગયો. મહારાજ ઉભા થઈ ગયા હતા, ટોળીએ બેઠા હતા ને. મહારાજ કે આમ વગર વિચાર્યા હું કામ કરો છો? આ પીડો હોય તો માથે. મહારાજે પોતાનું અંગરખું બતાવ્યું, આખું પલરી ગયું હતું, પરસેવો પલરી. મહારાજ કે અમને કેટલું બળ કર્યું, પડ્યું ત્યારે આ ચડ્યો. વિચાર્યા વિના આવું ન કરવું. અને ઘણી વાર બહુ ધ્યાન રાખવું પડે. નાના કરે ને પરસેવો મોટા ને વળે. વગર વિચાર્યું કઈ કરી નાખે તકલીફ થાય. જ્યારે ઉનાના મંદિર થતા, ઉનાના શિખર ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે કર્યા. સાધુતાના શણગારમાં પ્રસંગ લખેલો છે, શાસ્ત્રીજી મહારાજ પાસે સાંભળેલો છે. આવી રીતે દોરડાથી પથ્થર ચડાવતા હતા પદ્મશિલાનો શિખર ઉપર, અને દોરડું તૂટ્યું. 3 હરા હોય, 2 હરા તૂટ્યા, એક રહ્યું. હવે જો એ પથ્થર પડે તો કાં ઠાકોરજી માથે પડે, અંદર પડે તો. કારણ કે પહેલા મંદિર થઈ ગયેલું બંગલા ઘાટનું, ઉપર શિખરનું કામ ચાલતું હતું. અને આ બાજુ લડીને આવે તો માણસો ખેંચતા હોય એની ઉપર આવે. અને જવાબદારી બધી સ્વામી ઉપર હોય. ત્યારે સ્વામીની ઉંમર તો નાની, મને એમ છે 35 વર્ષની સ્વામીની ઉંમર છે. એટલે ચિંતા થાય કે હવે શું કરવું. એટલે સ્વામી કે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ આ તમારું છે, લાજ રાખજો. મહારાજને સંભાળી કે થોડી વાર ઓલું દોરડું છે ને જરાક બાંધી દીધું, અને પથ્થર છોડે તો હેઠે જ આવે. જાલી રાખ્યું હોય માણસોએ
બાંધ્યું હશે, થોડુંક ઝાલ્યું હશે. સ્વામી કે હું ઘનશ્યામ મહારાજ પાસે મંદિરમાં જઈ અને 101 દંડવત મહારાજને રડતા રડતા ગયા કે મહારાજ લાજ રાખજો, તમારી સેવા છે, તમારું ધ્યાન રાખજો. પછી આવી અને કીધું કે મહારાજને સંભાળીને ખેંચો. ચડી ગયું મોટો પથ્થર પદ્મશિલાનો. એટલે જૂના સમયમાં સાધનો હતા નહીં અને બધું આવા પથ્થરો ચડાવવાના, એટલે ક્યારેક આવું થઈ જાય. અહીંયા મહારાજે કીધું ધ્યાન રાખવું જોઈએ ને, અમને અંગરખાને પરસેવો વળી ગયો, અંગરખું ભીનું થઈ ગયું એમ. આ રીતે નિષ્કુળાનંદ સ્વામીએ ગઢપુર મંદિર, ગોપીનાથજી મહારાજના મંદિરની સેવા સ્વામીએ ખૂબ કરી. ધોલેરાથી પૂંજાભાઈનો કાગળ આવ્યો મહારાજ ઉપર, ગઢડા. કાગળમાં લખેલું, મહારાજ આપના કહેવા પ્રમાણે અમે અહીંયા સાહેબને મળ્યા અને એમણે જમીનનું કીધું છે કે તમે આ જમીન લઈ લ્યો આટલી. મહારાજ તમારા કહેવા પ્રમાણે અમે બધું જમીનનો બંદોબસ્ત કર્યો છે, તો હવે એ સાધુને મંદિર કરવા માટે મોકલો. એટલે મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને બોલાવ્યા કે સ્વામી, ધોલેરાથી આ કાગળ આવ્યો છે, તો મંદિર કરવા માટે તમે સંતો સાથે જાઓ. મહારાજે સંતોને આજ્ઞા કરી હશે. સ્વામી તૈયાર થયા. મહારાજે બધા સંતોને ભેટ્યા. પછી થાળ આવ્યા એટલે મહારાજ જમવા માટે બેઠા. નિષ્કુળાનંદ સ્વામી બાજુમાં બેઠા હશે. જમતા જમતા મહારાજ વાત કરતા જાય કે સ્વામી, ધોલેરામાં જે મંદિર કરો ત્યાં અમે જ્યાં ઢોલીએ બેઠા હતા એ જગ્યાએ મૂર્તિઓ આવે એવી રીતે મંદિર કરજો. મહારાજ ધોલેરા પધારેલા, ત્યાં મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયેલા, સભા કરેલી. એ નિષ્કુળાનંદ સ્વામી ત્યારે હાજર હતા. એટલે કીધું સ્વામી, અમે જ્યાં ઢોલિયો રાખીને ઢોલિયા ઉપર બેઠા હતા એ જગ્યાએ મૂર્તિ આવે એ પ્રમાણે તમે મંદિર કરજો. મહારાજે પછી સ્વામીને થાળ આપ્યો પ્રસાદી, અને સંતોને પણ બોલાવ્યા, ભેગા જનારા હતા એને. મહારાજે બધા સંતોને જમાડ્યા. મહારાજ કે આવો ફરીને મળી. વળી મહારાજ બધા નિષ્કુળાનંદ સ્વામીને મળ્યા, બધા સંતોને મળ્યા અને ધોલેરા મોકલા. મહારાજ આમ સંતોને એવું હેત વરસાવતા. મહારાજને સંતો પ્રત્યે એવું હેત હતું કે મહારાજ પ્રેમ વરસાવીને ન્યાલ કરી દેતા. ન્યાલ કરી દેતા. નિષ્કુળાનંદ સ્વામી બધા સંતો ધોલેરા ગયા, મંદિરનું કામ ચાલુ કર્યું. પછી જ્યારે મહારાજને ધામમાં જવું હતું ત્યારે અદ્ભુતાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામીને કાગળ મોકલો કે તમે ધોલેરા જાઓ ને મંદિરનું કામ કરાવજો અને નિષ્કુળાનંદ સ્વામીને અહીંયા મોકલજો. પછી તો અધૂરા કામ ચાલતા હોય. એ મહારાજે પ્રતિષ્ઠા પણ ધોલેરા મંદિરની કરી લીધેલી. બાકીના કામ હોય ત્યારે સ્વામી ત્યાં હોય અને બોલાવેલા હોય. અને મહારાજ જ્યારે ધામમાં ગયા ત્યારે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજની પણ પાલખી બનાવડાવી. વિમાન મહારાજનું જે પાલખી હોય એ. મહારાજમાં અતિ પ્રેમ. અને આ મહારાજ ધામમાં ગયા એ શોક ને વિરહ હોય, એ વિરહવાળા હૃદયથી સ્વામીએ મહારાજને માટે ભક્તિભાવથી પાલખી બનાવેલી. જે પાલખીમાં મહારાજની અંતિમ યાત્રા મહારાજની નીકળેલી. એટલે સ્વામીએ મહારાજ માટે નાની મોટી સેવાઓ ખૂબ કરી. એક સેવા તો સ્વામીની એવી છે કે મહારાજના ઢોલિયા ઉપર પંખો, સ્વામીએ કાપડનો પંખો ફિટ કર્યો. એટલે દોરી ખેંચે એટલે પંખો ચાલે, અને એવો ધીમો વ્યવસ્થિત ચાલે કે એક હરખો પવન લાગે. નિષ્કુળાનંદ સ્વામીએ દોરી ખેંચી અને મહારાજને પંખો નાખતા. અક્ષરવરડીમાં જ્યાં મહારાજનો ઢોલિયો હોય એની ઉપર નિષ્કુળાનંદ સ્વામીએ
એ પંખાની કાપડનો જે પંખો હોય જૂના સમયમાં એવો થતો હશે, એ સ્વામીએ ગોઠવેલો અને સ્વામી સેવા કરતા. પછી તો કાયમ મહારાજને માટે ઉપયોગમાં આવ્યો હોય. નિષ્કુળાનંદ સ્વામીની સેવા, આપણે એમની દૈહિક સેવાની બધી વાત કરતા હતા. તોલેરા મંદિરમાં જે કમાન છે, આજે મંદિરનો જીર્ણોદ્ધાર થયો, પણ નિષ્કુળાનંદ સ્વામીની બનાવેલી કમાન છે એ જેમની તેમ રાખી છે. એક જ પથ્થરમાંથી 15 ફૂટ લાંબી કમાન, અને સ્વામીએ પોતે હાથમાં ટાંકણું હથોડી લઈ અને એને ઘડેલી છે. કેવી કમાન સુંદર છે! એ કમાન જ્યારે સ્વામી બનાવતા હતા એ વખતે એક સાહેબ અમલદાર, એમણે સ્વામીના પદો સાંભળેલા. જનુની જીવો રે ગોપીચંદની, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. એ રચના જોઈ અને પેલા સાહેબને એમ થયું, ઓહો, આના કવિ, એને મારે મળવું છે. અને સ્વામીની રચના એવી છે, એનો ભાવે એવો એમાં છે, એનો પ્રાસ મેળવવાનું દ્રષ્ટાંત સ્વામીએ જે આપ્યા છે, અને જે વૈરાગ્યની ને એમાં જે સચોટતા દર્શાવી છે. અને આ પદો તો ગાંધીજી પણ એમની ભજનાવલીમાં, પ્રાર્થના સભામાં પદો ગૌરાવતા. એ નિષ્કુળાનંદ સ્વામી ના દર્શન કરવા માટે અમલદાર આવ્યા તો સ્વામી પોતે કમાન ઘડતા હતા. એક તો નિષ્કુળાનંદ સ્વામી, પાતળું શરીર, અને પોતે વૈરાગ્યવાન, એટલે ટાંકણું લઈને આમ ઘડતા હોય એટલે એની રજ ઉડતી હોય. પેલા અમલદારે આવીને સ્વામીને જ પૂછ્યું છે, ઘડતા હશે ન્યાને, કે મારે આ ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના પદો જેમણે રચના કરી છે એ કવિ નિષ્કુળાનંદજીને મળવું છે. સ્વામી કહે, તમે આ સભા મંડપમાં થોડી વાર બેસો ને, હમણાં આવશે. એટલે સ્વામીને લાગ્યું કોઈ સાહેબ છે, સારા માણસ, મોટા માણસ લાગે છે. એટલે જરાક હાથ પગ ધોઈને કપડાં ખંખેરીને સ્વામી ત્યાં બેઠા હશે ને. એટલે એમણે કીધું, મારે તો નિષ્કુળાનંદજીને મળવું છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે કે મણી તો છે પણ રજે ભીંજેલો છે. હું જ નિષ્કુળાનંદ છું. પેલા અમલદારને આશ્ચર્ય થયું, ઓહો, કે આવી રચનાઓ કરનાર કેવો વિદ્વાન માણસ. અને એ આવી રીતે આમ નાનું કામ, મજૂરીનું કામ કરે. પછી તો નિષ્કુળાનંદ સ્વામી એવી વાતો કરી એને, કારણ કે એ માણસે થોડોક તો સમજુ હશે તો જ એને ભાવ થયો હોય આ પદો સાંભળીને. આપણને તો એ પદો આપણા ઘરમાં મળ્યા છે. ગાંધીજીએ એ વખતે એની પ્રાર્થના સભામાં ગૌરાવતા, અને એનું વાંચન કરીને ભલભલા નથી જાય, ઓહો, આવા પદો, આવી રચના. વાલા ભક્તો, આ નિષ્કુળાનંદ સ્વામીના પદો છે ને, એ આપણી સંપત્તિ છે, આપણો વારસો છે. આ સત્સંગનો વારસો છે, એના આપણે વારસદાર છીએ. થોડુંક અંતરમાં પૂછજો, ક્યારે હાથમાં લીધા છે આ પદો? એ ક્યારેક હાથમાં લઈ અને એકાગ્ર મન રાખી અને એને સમજવાનો થોડોક પ્રયાસ કરજો. અંતરમાં બહુ વૈરાગ્ય આવશે, સમજણ ઊભી થશે, અને એમાંથી સ્વાદ અને સુખ આવશે. બાકી અત્યારે આપણે ઉપલો સ્વાદ લેતા શીખાશે ને. અત્યારે ફાસ્ટ ફૂડ હોય અને બહુ તીખું તમતમું ચટચટાદાર હોય,
એટલે જીભને લાગે સારું, માણસ એમાં રોકાઈ રે. હે, અડદિયો ખાવા નવરો કોણ છે આ શિયાળામાં? હે, શુદ્ધ ઘીનો એટલે આમ ચોખ્ખા ઘીનો શિયાળામાં અડદિયો ખાવા નવરો કોણ છે? આ તો રેફર ખાવાવાળા છે, ચટાપટા બધું. હે, એમાં રોકાઈ રહી છે. પણ ખરેખર આપણને આ વારસો મળ્યો છે. આ સ્વામીના પદો એને ક્યારેક હાથમાં લઈ એનું મનન કરીને થોડોક રસ જીવમાં ઉતારી તો સુખ અને આનંદ તો એમાં છે. આપણે એના વારસદાર છે, ભૂલી ગયા છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા, નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય, જૂના હરિભક્તો એ બહારગામ ગયા હોય ને તો ફાળીએ બાંધતા ગયા હોય, વેવાય ને ત્યાં જાય તો એ ડેલીમાં થાય ભેગા ને બે ખાટલા ઢાળીને તારી ભગત હોય તો ફાળીઓ ખોલીને નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય કાઢે અને પદ વાંચે. એવા સરસ ઢાળ, એમાં પદો આવતા જાય, સંતો પાસે શીખાવ હોય, થોડુંક સમજાવતા જાય અને એમાંથી સ્વાદ આવે. એના વારસદાર છીએ, ક્યારેક એ વાંચવા અભ્યાસ કરવો. આજે અમલદાર હતા એ સત્સંગી થયા. આપણે વાત તો અત્યારે એ લીધી હતી કે નિષ્કુળાનંદ સ્વામીનું સેવાનું જે અંગ એ પોતે કમાન ઘડે અને સેવા કરે, એના હૃદયમાં મહારાજ પ્રત્યેની કેવી ભક્તિ હશે, કેવું સેવાનું અંગ હશે. એ ગઢપુર મંદિરના મહંત મહારાજે કર્યા ત્યારે ગઢાળી જતા રહ્યા હતા, વાત મુકાણી ત્યાં. પણ ધોલેરા સ્વામી રોકાણા. એનું કારણ એ હતું કે સ્વામી ત્યાં સેવાને તપ કરવા જ ગયા હતા. એ પ્રદેશ એવો, નિષ્કુળાનંદ સ્વામીએ પોતે જ લખ્યું છે, નાનો દેશ નિરસયતી, પૂર્વ છાયો છે, નાનો દેશ નિરસયતી દેહાભિમાની ને દુઃખ રૂપ, ત્યાં ત્યાગી હોય તે ટકે બીજાને સંકટ રૂપ. મહારાજની આજ્ઞાથી નિષ્કુળાનંદ સ્વામીએ ધોલેરામાં, એ અદ્ભુતાનંદ સ્વામી પણ એવા વૈરાગ્યવાળા, એમની જોડ, અને આવું જબરું સ્વામીને સેવાનું અંગ, અને છતાંય એના હૃદયમાં એમ હોય કે હજી તો મારે કરવા વિના રહી ગયું. એ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એ કડીઓ લખી છે, પણ સમય થઈ ગયો છે. એ કથાને આપણે આવતીકાલે લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.